આપણે આજે મારે મુલાકાત કરાવવાની છે. પહેલાંની જૂનવાણી વાતોમાં કરવાના છે. એના નાનપણની વાતો પછી પહેલાંની જૂનવાણી વાતોમાં કરવાના છે. કઈ રીતે એ કામ કરતા, કઈ રીતે પહેલાં રહેતા, એ બધી વાતોમાં કરવાના છે ને આપણે સાંભળવાની છે. પહેલાંનું જીવન કેવું જીવતા એ આપણે સાંભળવાનું છે. એમાં વાત માં પહેલાં તમે શું કામ કરતા? પહેલાંનું કામ કેવું હતું તમારું? કામ અમે બધું કરતા, વાડીનું કરતા, ઘરનું કરતા, ઘરે દાણું દળવાનું, છાશ તાણવાની, પાણી ભરવા ઘરે, બધું અંધારે કરવાનું. દીવો ઘડીએ નહીં, નાનું છોકરું હોય તો એ દીવો નહીં કરવાનો. માં આમ તમારા આમ પહેલાં તમારા વખતના કેવી રીતે લગ્ન આમ કરતા, વ્યવહાર સગાઈ કાઢી કરતા? હા, પહેલાંના તારે કેટલો ફેર પડી ગયો. દળનું આમ કઈ રીતે પેલા અમે અત્યારે લાઈટની ઘંટી છે એવી ઘંટી હતી કે લાઈટની ઘંટી છે એવી ઘંટી હતી ને દળતા કે ઓલું આમ આવે ને કાંક? હા, આમ ઘંટી આવે છે, આમ દળવાનું. હાથેથી દળનું દળતા? હા, હાથનું દળનું અંધારે દળવાનું. દીવો કેવો પેલા પેલા લાઈટ નથી દોડાની? નહીં, એક ઘડી તેલનો કરીએ, તેલે તે ન લાવી દે કોઈ. અંધારે દળવાનું. એક વાળું કરીએ એટલી ઘડી દીવો રાખી, દીવો બની. તેલનો દીવો કરતા? હા, તેલનો. અત્યારે તો લાઈટની વ્યવસ્થા થઈ ગઈ છે, અત્યારે તો બધી ગ્લોબ જગે. હા, એટલે લાઈટ વિના અત્યારે ઘડી કે ન રહી. ઘડી વેહાડા કેવી રીતે કરતા? અત્યારની ઘોડે વેહવા કરે, જોવા આવે જાય કે કઈ રીતે કરે? અને અત્યારે જોવા આવે, વ્યવહાર કરવા કેટલું માણસ, ઓલું કોઈ નહીં. પેલા કેવી રીતે જોવા આવતા જતા હતી? હા, એક બે જણા આડે નજરે જોઈ જાય. કાંઈ આમ એટલા બધા જોવા ન જાય. અમારે મારી બા અને આ તમારે કડુમાં છે એ મારા ગઢામાં થાય. મારી ફઈ છે એ કડુમાં. એ કડુમાની બા ને મારી બા બે જ જોવા આવ્યા હતા. મારું કોઈ જોવા જ ન થાય. અને મારું જોવા આવ્યો એટલે વાડીવાળા સમભાઈ છે એને બાપુ એક જ છે. બાપાને કે તારી દીકરી દે કે મારા ભાઈ ને કરી એમ. એ મારા મોટા હારા થાય. જીભાન આપી દીધી? હા. પછી કઈ હાલે નહીં ને તમારું કે નહીં. હું તો પગરમાં ગાડી આંકતી હતી અને એ બધા ત્યાં બેઠા હતા. મારા બાપાની દે જ કે બીજું કોઈ નહીં. કે એમ સાંભળો હો, મારા બાપાએ કીધું કે હું દઉં ખરો પણ કે લગ્ન ન કરું. તમે કાલે સવારે એમ કહો કે લગ્ન કરી દે તો હું 5 વર્ષ લગ્ન. અરે તારે પોહાય તારે કરીએ કે તું તારે, પણ તું દીકરી દે કે. હું લગ્નનું ન કહેવા આવું તને કે મારી નણંદના લગ્ન કર્યા પણ પછી મને પૂછવા ન્યાય પૂછવા કેમ આવે? તમારે આમ પેલાની જીભાન દીધેલી ફગતી નહીં અમારે? હા, તે પેલાના જીભાન દીધી હોય પછી પગે નહીં થાય. એ જે કઢાઈ કર્યું હોય એ જ હાંસો મોડું હોય. જીભાન દીધી એટલે પૂરું. હા, એમ પેલા એમ થતું. અને હવે એવું કઈ રહ્યું નથી? અને હવે એવું ના રહ્યું. નક્કી કર્યું હોય તો ઘડીકમાં તોડી નાખે. સગાઈ કરેલી હોય તો ગાડીઓ લઈને જાતા જાન લઈને. બળદ ગાડા લઈને? હા, બળદ ગાડા. જે રાત રોકાતા ત્યાં. હા, તે માયરા કરે, બીજા દી સોરી એવા થાય કુંભારને ઘરે, પછી ફેરા ફેરવે. માયરા એટલે શું? માયરા હાથે બેહારે. માયરા આમાં નો હાથે નો ઓલું કરે, માયરું ન કરે. અત્યારે એવું કરે? હા, અત્યારે એવું કરે. પછી ફેરા ફેરવે. તમને તમે બેઠા છો તો ખબર હોય. માયરા એટલે શું કહેવાય? પેલા માયરે બેહારે, પછી ફેરા ફેરવે, સોરી બાંધે. પછી હવે સોરી તો 4 લાવે, હવે ક્યાં બાંધે? પેલા કુંભારને ઘરે જતા માટલા લાવતા ત્યાંથી સોરીના. હા, હાંજી દાન ઉકલાવે આખો દી. અત્યારે થાય ફેરા ફરતા હોય. પછી એને માથું ગૂંથવા ચડી જાય, એવું બધું હોય. ગાડા ને હાલીને એવી રીતે પેલા જતું ને? હા. અત્યારે તો મોટર થઈ ગઈ. અત્યારે મોટું છે. મોટા વાહન વરસાદ ગાડામાં બે ગાંડડીઓ ને એક દિવસમાં વહી આવતા પાછા કે?
ના ના રાત રોકાતા. હા રાત રોકાઈ બીજા દી એના ફેરા ફેરવવાના. દિવસ જ. હા હાજે તો માયરા જ કરે. આમ પેલાના જૂના આમ ગીત ગાતા ઈ વિશે આમાં ગીત તમને આવડે? પેલાના જૂના આપણે હા હવારમાં અત્યારે તો નથી એવી બહુ પરભાતીનું જોઈ ત્યારના લગ્નમાં. વહેલા જાજી 5 વાગે જાજી 3 વાગે જાજી એવો કરતા પરભાતી ગાય. પરભાતી હવે ક્યાં કોઈ ગાયું છે? અમને તો આવડતી નથી પરભાતી. નહીં ત્યારે હવે આવડે પણ હવે કઈ બહુ ઓલું ન પેલા આમ તમને અનુભવ હોય પેલાની આમે આવી અમે ગાતા ગાવતો એકાદી તો અમને કદાચ આવડે ને એની કારક ગાવી છોકરાઓના લગ્નમાં. છેરી પરભાતીને પર દેવતીજી માતાજી દાતણ માગી માજા સેવાર બેવાર દેવતીજી માતાના વસન લોકી મારા નાને લખમણ ભાઈ વીર રમણાને કાંઠે તરસાણ રઈને ન્યાને વસન લોકી વાહ વાહ સરસ માં. આમી શિયાય મારે લોવાક સેવા કેવન બેઠી પિતાની મારાનો હાર માતાજીના વસન લોકી. વાહ, સરસ છે હો માં તમે સરસ ગાયું. આ બધી વેલા પરભાતી તમે ગાતા એમ? બહુ સરસ તમારી પરભાતી. અત્યારે અમને તો આવડતી નથી આવી પરભાતી ગાતા. બહુ સરસ માએ પરભાતી ગાય છે. આ અત્યારના પછી આપણા સમયમાં છોકરાને લગ્ન થતા હોય એ છોકરાના હોય છોડીને પછી આપણા છોકરાને કહીએ નામ લઈ લઈને નામ પરભાતી લઈ ગાવાનું. લઈને છેરી પરભાતીને પોરે ફલાણી બાઈ માતા ઈ દાંતણ માજી પણ માજા વાર બે વાર માતાજીના વસન હોય નો કે આપણે માં તમારી જાન લઈને આવ્યા તો અમારા દાદાની ગાડું લઈને આવ્યા હતા કે હાલીને આવેલા? ગાડી અહીંયા અમારે દાખલ થયા તો ગાડીઓ લઈને દાખલ ખાતે? હા પણ મારા દેવનું જાનું એને લઈને ગયા તો એની ગાડા લઈને ગયા તા છે જેટીએ આંખો લાવી આમ જેટલા માણસો હોય આપણે જાનમાં એટલા ગાડા લઈ જવાના હોય કે ખાલી એક? એટલે ત્રણે હોય અમુક ને ચારે જેટલો માણસ થાય એમ હોય. એટલું જ માણસ થતું પેલું? હા એટલું થતું બહુ ને બહુ 3 ગાડા થાય એટલું થતું. ભાઈ ની હીરાભાઈ ની જાન જોડી તમારે કઢા દાદા તે દી હું અહીંયા હતી. પછી બોઘા દાદા કહેવા આવ્યા મારા હાહરાને કે જાનમાં એના દેવા જોહે કે કોઈ જાનડિયું 2 જાનું કર્યું કે પછી મારા ભાઈજી ગામમાં રહેતા એના દીકરાના દીકરી પાછી થઈ એટલે કે નો અવાય મારી બેનના ભાણિયાની છોડી પાછી નો અવાય જાનમાં આજને આજ નો અવાય નહીં કે 2 દી ગયા હોય તોય ઠીક કે પછી મારે હારાય ના પાડી ભારે કરી કે હો કે મારે એના જાનમાં લઈ જવાના હતા કે જાનમાં જાતી હેંડી ક્યાંય બાકી જ નથી. પેલા લગ્ન થતા એટલે પેલા બધે વરસ રોકતા નહીં દિવાળી મેકલી દેવાની. દિવાળી હા દિવાળી પછી જો આણું મેકવાના હોય આણું વારી ન કર્યું હોય ને તો એમ કે અખાચરી સુધી રહેવા દેવાય અખાચરી મેક. પેલા હારો રાણું ન કરતા ને? નહીં અને આણા કોક જ કરતો પેલા આણા ન કરતા. પેલાના ઠામ આમ બીજા હોય કા હા, અત્યારે તો ઇસ્ટોલ પિત્તળ, અત્યારે હા, ઠામડું પિત્તળ તો ના આમ ઇસ્ટોલ આવે હા ને પેલાના ઠામ મજબૂત ને આમ હા એમ પીળા ટાઈપ આવતા પિત્તળ. હા દિવાળી મેકલી દે લગ્ન કરે દિવાળી મેકલી દેવાની દિવાળી ની બોલી. પેલાની થાળીઓ ને
કોળસા મોટા મોટા પિત્તળના ગ્લાસ ને થાળીની મેં તવી બનાવી વેજી મારે તવી છે થાળીની તવી નાની એવી તવી એવી હારી બને પેલાનું તો કાંઈ રૂપ નથી હવે પેલા માળી આમ 4 4 5 5 ભાઈ હોય તો એક ઘરમાં તો બધા અમે એક જ ઘર હતું ઓળી જ હતી અમારે એમ 4 આવ્યું એક ઘરમાં એક ઘરમાં સારા હા 4 આવ્યું અને મારે આ એક ઘર છે આ એક ઘરમાં મારે 4 આવ્યું અમે દેરાણી જેઠાણી 4 આવ્યું પેલા હપાઈ તેમ હચીને રહેતા હા હા એમ હતી જતા ત્યારે એમ એક ઘરમાં એટલા આવી તો જાય જ હાલે ને નકર હાલે અત્યારે નો હાલે અત્યાર નો હાલે અત્યાર નો હાલે અત્યારે પેલા છોકરો મોટો થાય એટલે પેલા કે પેલા મકાન કરવું છે હા હા પછી લગન પેલા શરૂઆતમાં મને સાંભળીમાં આઠાના દાડી હતી આઠાના 1 રૂપિયો ને આઠાના આઠાના રૂપિયો ને અડધો રૂપિયો આખો દિવસ હા આખો દિવસ આઠાના દાડી પછી કોઈ સડાવો કરીને લઈ જાય તો દહાના આઠાના સુધીના મેં વાપરેલા પણ આ પછી એના આગળના ના ના પૈસા મેં દાડી નથી વાપરેલા. મને સાંભળે હું દાડિયા કરવા જતી હું ને મારી પી રહી હતી બાખલ કે મારું બાપુ કે દાડિયા કરીએ પછી માંડવાળીના સારણ દાડિયા કરવા આવે કે એ સડાવો કરીને દહાના સડાવો કરે તો પેલા મળે આમ રૂપિયા તો નહીં ને કોઈ પાસે નહીં પૈસો કેવો અત્યારે એક દિવસના 400 રૂપિયા માણસો કમે 400 રૂપિયા એક દિવસના કે આઠા નાઈ જાય એમ તે અત્યારે તો પૈસા રમે તેથી ફજ્યું કેવું છોકરાને ભાગ લેવો હોય ભાગ કાંઈ કેવો કદાયના ગોળા હોય અને ડાળિયા જેવો હોય એક પૈસું દઈ વિંદાળું પૈસો આવતો તાંબાની પાય આવતી એવા અમારે મારા બાપાને હતા મને આપેલા છે થોડા પૈસા એમ ને હા ઈ એક લઈને જાય જાય ખોબો એક આવે પેલા ખોબો ભરી દેતા હા એટલો ભાગ દે થોડા પૈસા જાજી વસ્તુ હતી ને હા ઘણી આવે અત્યારના સમયમાં અને રૂપિયા જાજા. એક પૈસાનું શું આવે પૈસો લઈને જાય એટલો બધો ભાગ અત્યારના સમયમાં રૂપિયા જાજા ને વસ્તુ થોડી આવે હા વસ્તુ થોડા અત્યારે તમે ઘી દૂધ એવા જાવ તો કેટલું મોંઘું હું અહીંયા આવ્યા હું અહીંયા આવ્યા પછી અહીંયા વાડીએ નહીં રહેવા આવ્યા મારા છોકરા મોટા મોટા થઈ ગયા હું શેર દૂધ લાવતી ગામમાં છું 4 આનાનું શેર શારાના એટલે ઈ પાવલી કહેવાય કે 4 આના 1 આનો ને 2 આના ને 3 આના 4 આના ઈ ઓલા દહીં સાટા પાવતા ઈ હા પેલા દસ્યા આવતા પેલા તાંબાના ને પિત્તળના આવતા કો પછી એ ગયા ત્યાં બોલા દસ્યા ને 5 ને એવું આવ્યું હવે એ વહી ગયું પેલાના સમયમાં એવા પૈસા હા એવા પૈસા હતા થોડાક છે મારી પાસે એવા વાપરેલા નથી લે હાલે એની તો બધાય વાપરી નાખ્યા હતા તો ઘણાય મારા આઈમાના છે ઈ. આઈમાના મારા બાઈ રાખ્યા હતા ને અમને આપ્યા લે હા જોવા માટે પેલાના ગઢાઈ રાખી મેં ત્યાં હા યા છોકરાઓને એકાબીજીને દેખાડવા હતું યાદી રહે કે ને પેલા આવા રૂપિયા પેલા આવા હતા એમ હા એવું તમે થાય કીધું આજ મા પાસે માહિતી લેવી છે પેલાની જમવાની વાત કરાવી હતી. સાચી વાત છે એવું કઈ કોઈ સાંભળ્યું નહીં પેલાના હતા ક્યાં સુધી વાપર્યા કે આપણે શું કરવા આને એમ થતું હા ભૂખા દાડી દીધી આ ખાવ્યા સડે કાલે તારે હું ખાવ્યા ખોટો હતા છોકરા હંધાય નાના નાના બપોરે આવું ઘરે પાછી છોકરા નાના છે બપોરે ઘરે આવું રોંઢો કરીને પછી સમેતીમાં દાણા દેતા હોય તો પછી વળી દાવ દાણા લેવા હાલીને જવાનું હા હાલીને લે એ દાણા લઈને પછી તો ખાવાઈએ જવાનું ઘરે નહીં આવવાનું પછી સાંજે આવી ત્યારે દાણા લેતા આવી એ પ્રમાણે દાણા દે પછી બાજરો તો 1 કિલો જ દે બાજરો હા બાજરી દે 1 કિલો બાજરો જ નતો ઘઉં ને રાચી જાય પેલા ઝાડના રોટલા કરતા હા લાડના રોટલા ઈ ઘંટીમાં દળતા કે ઘટલે ના ના દળાયા દળાવ એ ઘરે નો દળતા પહેલા દળતા પછી નો દળતા પછી વરેલ દળાવા જાય પછી આપણા ગામમાં રત્ના ભાભાઈ ઘંટી નાખી ને દળાવે પેલા દળણ ભાવ શું લેતા પાલી તમે દળાવો
પેલા શું ભાવ લે? હા પેલા તો કદાયના 8 આના લે 4 આના લે એવું લેતા. અત્યારે તો 3 રૂપિયા લે કદાચ. હા અત્યારે લેતા હવે. ગમે એવું થયું હોય તો દવાખાને જવું હોય પૈસા વિના હું જાય દવાખાને. પેલા અમારા દાદા હતા, મારી મારી ખડબાટીને મારા હોના છે, હોના જાય અહીં ગામમાં ભગતને ભે હેતી ખરક કે એ કોઈ નીણ લેવા ન જાય એને આપણે દેખા લઈ જાય ને એ લઈ લે. પછી તેલ ન હોય તો તેલ એમાં મગાવું, આબુ મગાવું એવું થોડુંક વાટીને એને તો ધન બેન કે આબુ નથી લઈ આવીને તો એ ભગત દે પાછા. આ તેલ નથી લઈ આવીને તો એ પાછું ખડ નાખવા જાય કે એમાં તેલ દે. ફળ વેચવાનું ને ના પૈસા લાવીને વસ્તુ લાવવાની ફૂલવાની એમ. હા વસ્તુ લાવવાની આમ વેચવાનું નહીં, આમ પૈસા નહીં લેવાના. એને ભેં હતી ને કે એ 2 જણા કાંઈ કોઈક નહીં નાખ્યા હું મારે વસ્તુ તાજી જોતી હોય તો ગાંઠી લઈને જાઉં તો બરણી લઈ જાઉં તેલની. એ તો તાર બાપાને કોઈ ન ખબર હોય તળાવ બંધાણું તો એમાં લગ્ન થયા તાર 20 વર્ષની તો વાવો છે લગ્ન કર્યા હોય આ તળાવ બંધાણું થાય એને 100 વર્ષ થઈ ગયા હોય ને. હા ઘણા વર્ષ થઈ ગયા. તે હું તમને એમ પૂછું માં તમારે કેટલા વર્ષ થયા તો તમારે કહેવાનું મારે વર્ષ કેટલા થયા છે અંદાજે? ઉભે બહુ પછી. હા ઉભે થઈ તો ગયા. તમે આમ હારા આમ પેલાની તમારી રેણી કેણી પેલાનું ખાધેલું તમારું આમ મજબૂત કરવું ને હા એ તમારા આમ 100 વર્ષ થઈ ગયા તો તમે ઈ જ આમ કડે ધડે હાલો ચાલો. ખાધું પીધું તો મારા બાપુને ઘરે બહુ સારું હતું. દૂધાણું કોઈ દે ભાણામ થાય કે શાક લીધું ને તારે. તો દૂધનો ખોરાક પેલાનો હારો. હા દૂધનો અને ઘીનો ખોરાક હંધાય ને અમારે ઘરે. ખારી કરી હોય કરે મારા બાપુ હાટો એની કોઈ શાક ન ખાય. કાંડો ભરાતો હોય ઘીનો અમારું બાપુ ભાવનગર જતા. ઘી ખાતા? હા એ ખાતા. પછી કટલો ભાગ ત્યાં હજી પડ્યો હોય ત્યાં તો લાવે પાછો. પછી ઘી વેચવા પાછા હાલીને જતા પાછા. હાલીને પણ માછી વરેલ સુધી જાય ત્યાંથી બસ જાય. પેલા તો સાયકલ હતી એટલે પેડલ વાળી સાયકલ. હા સાયકલ પણ સાયકલ લઈને ન જાય હાલીને વરેલ જાય પછી વરેલથી મળી જાય. ક્યાં જતા લઈ ક્યાં લઈને જતા? ભાવનગર. ભાવનગર જવાનું છે? હા ભાવનગર ત્યાં બરણો લઈને જાય ઘીનો. પેલા શું ભાવ આપતા કિલો? હવે કાંઈ ભાવ નહોતા પેલા તો મને બહુ ન ખબર પણ કાંઈ ભાવ નહોતા ઘીના નહીં બધાને દૂધાણા કે ભાવના. પેલા સાસુ આમ મળી રહેતી છે ને? અરે સાસ ધરો અહીં નેરે ઠલવે. હમ. હા અત્યારે તો ઘરે ઘરે આમ અત્યારે તો ન બહુ મળે. અત્યારે દૂધ ભરવાનું રહ્યું પેલા દૂધ ન ભરતા અને દૂધાણા હામતા. અત્યારે ડેરીયું થઈ ગઈ કે પેલા પ્રથમ ડેરીયુંમાં માણસો ભરી આવે. હા પેલા ડેરીને કોઈ દૂધ લેવાય ન આવતું પછી માણા દૂધ ભર્યા લેવા. અત્યારે કામ કરવા જાય એનું કામ કરી દે તો એ સાસની બરણી કાપ ને ભાગર ભરી દે અને પેલા સાસ મળી જાય. હા પેલા દૂધી ધોવે નેરે ઠલાઈ ગયું. મારે તો બાખલ કે મારા બાપુ ને એને બહુ સારું હતું હજી એને સારું છે પણ હવે મારા બાપુ વયા ગયા ઈકડી મારા ભાઈ 2 પાછા પડી જાય એને એટલી બધી કામની ફર નહીં. 500 વીઘા જમીન એને કેટલા 100 બળજા 3 હાથી રાખતા કેટલું તો ભેહું. પેલા માલ બહુ બધા રાખતા. હા માવડે ને કઈ કામ પેલાની ખેતી આમ બળદેથી કરતા ને બધા કે વાહનની આમ ટ્રેક્ટરની ખેતી ખેડ કરાવતા પેલા કે બળજાની ખેડ કરતા. બળજાઈ ખેડા વાહન જ નહોતા કાંઈ. પેલા વાહન કાંઈ નહોતું આપણા ગામમાં કાંઈ નહોતું. ટ્રેક્ટરની ને એવી નહીં આમ હા બળજાની ખેડ. બધાય હાથી બળજાઈ હાંકવાનું
ખેડવાનું બળજા લોઢાના હળ છે 4 બળજા જોડે. ચાર બળદા. હા 4 જોડે પછી 2 જણા હાંકી બળજા અને એક વાહે હળ થોજી નાખે. 3 જણા હોય તાર લોઢાનું હળ આવતું. હવે તો એક જણું હાકીને લઈ આવે તો હાલે. આખી વાડી ખેડાઈ જાય તાર. એના એ સવા દાદાના ભાદાભાઈ પરણાવ્યા કે એને ચેડવા જાય ને એની હાથી હાંકતા હોય. મારું વ્યવહાર કરેલું. તમે હાથી હાકતા પેલા. હા બળજા હાંકવાના અમારે બાયુને. પછી એ ઘોડી રાખતા છે. ઘોડી લઈને નીહરે ને પછી હું બળજાને પગમાં આમ કરી દઉં દેખાવ નહીં.